હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે જડિયા મહાદેવ ગણેશરા। બાપू तालुको कयो लगे? तालुको जसदण, जिलो राजकोट। हम देख सकते हैं मित्रों, ये आश्रम पे आ गए गिरनारी बापू के यहाँ। गिरनारी बापू की जय, जय गुरु दत्तात्रेय महाराज की जय। बापू आपणे थोड़ा आना इतिहास विषे बे शब्द जणावो। साधु संतो पण આનો ઇતિહાસ તો એવો છે, ઝડિયા મહાદેવ તરીકે અમે ઓળખીએ છીએ, બરોબર। હાથ બેનડીનો ઇતિહાસ ઝડિયા મહાદેવ ગણેશરા, અને અમે ઝડિયા મહાદેવ તરીકે આનો ઇતિહાસ છે। હાથ બેનડીનો ઇતિહાસ એ આમાં સંકળાયેલો એમ, એટલે એનું નામ છે લાડુડો ડુંગર। એ હાથે બેનો અહીંથી ને એમ કહે છે ઉપર જઈને હાથે બેનો એના ભાઈને લઈને હમાઈ ગયેલું છે। એટલે અહીંયા ડુંગર રહ્યો એ જ ને સામે ડુંગર, હા। એના હાથે બેનો એના ભાઈને લઈને હમાઈ ગયેલું છે, એટલે એનું નામ છે લાડુડો ડુંગર। ભાઈ લાડકો હતો ને એટલે એના ઉપરથી નામ છે લાડુડો ડુંગર। અત્યારે બધા એને ખોડિયારમાં કહે છે, ટૂંકમાં એ ખોડિયારમાં નથી, હાથ બેનડીયું છે, હાથ જોગણીનો ડુંગર છે, હાથ જોગણીનો ડુંગર। હવે બધા એને ખોડિયારમાં કહે તરીકે એમ પરીક્ષા થઈ ગયું છે। ડુંગરાનું નામ છે હાથ જોગણીનો ડુંગર છે। હાથે બેનું ત્યાં હમાઈ ગયેલું છે એના ભાઈની પાછળ। એના ભાઈનું અવસાન થતા અહીંથી મળેલા એમ કહે છે, ગામના એવી ઇતિહાસની બધા અહીંના જે ગઢિયા ને એવી બધા વાતો કરે એવી કે આનો ઇતિહાસ આવો છે એમ। હાથ બેનડીની સાથે આ મહાદેવનો ઇતિહાસ સંકળાયેલો છે, ઝડિયા મહાદેવ। ઝડા એટલે એના નામ ઝડિયા, હા, એનું નામ પડ્યું ઝડિયા મહાદેવ, ઝડિયા મહાદેવ। હા, એના ભાઈનું કઈ અવસાન થતા એનું અકસ્માતમાં જે કઈ બન્યું હોય એને અહીંથી મળ્યા એને, પછી હાથે બેન ડુંગરા ઉપર જઈને લઈને એના ખોળામાં હાથે બેન હમાઈ ગયું છે એ ઉપર ઉપર, હા, એટલે એનું નામ છે હાથ જોગણીનો ડુંગર, હાથ જોગણી ડુંગર, લાડુડો ડુંગર, લાડુડો ડુંગર, લાડુડો ડુંગર। ઓલો છે ઓથલિયો ડુંગર છે, ત્યાં ઓથલનો ઓઢાનો ઇતિહાસ છે, સામે રહ્યો એ ઓથલ પદમણી ઈ, હા, ઓઢા સામને ઈ, એનો ઇતિહાસ ત્યાં છે, એ સામે ડુંગર રહ્યો અહીંયા, હા, એનું નામ છે ઓથલિયો ડુંગર। એની ઉપર નામ છે ઝડિયા મહાદેવ, ઝડિયા મહાદેવ, જસદણ તાલુકો, રાજકોટ જિલ્લો, ઝડિયા મહાદેવ, ઝડિયા મહાદેવ। લઈ લો તમે મહાદેવ નામ ખુલ્લો બગીચાનો। પછી આ દાદાનું કાંઈ દાદા તો રે, એનો ઇતિહાસ દાદા તો રહે છે અહીંયા બાપુનું એવું કહેવાનું થાય છે, આપ જોઈ શકો છો કે આ બધું જે રાફડા થઈ ગયા છે મોટા મોટા બધે આખા આશ્રમમાં છે, આ બાપુના ધૂણામાં પણ છે। આપણે દર્શન કરાવશું મિત્રો, બધાને આપણે દર્શન કરાવશું મિત્રો। પણ આ એક દાદા રહે છે, બાપુનું એવું કહેવાનું કે દાદાનું છે જે છે એ પેલો દાદા, અમારો દાદા પેલો દાદો કરે બધું। બાપુ એવું કહે છે કે જે કરે એ અમારા ભૈરવ દાદા કરે છે, અને બાપુની સાથે જ બાપુના આસન નીચે પણ છે, આપ જોઈ શકો છો મિત્રો, એ બાપુના આસન નીચે પણ છે, મોટા મોટા થઈ ગયેલા। અને હવે આપણે બાપુના ચેતન ધૂણો છે ત્યાં પણ તમને લઈ જઈશું મિત્રો, દર્શન કરાવશું। અને અહીંયા પશુ પક્ષીઓની પણ સેવા ચાલુ જ છે, સતત અવિરત, આપ જોઈ શકો છો આશ્રમમાં। અહીંયા પાછળ એક બે સબૂતરા છે, તે પણ હું તમને દેખાડું છું। આ જૂનો સબૂતરો છે, એક આગળ પણ બીજો સબૂતરો નવો પણ છે, હું તમને દર્શન કરાવું। આપણે મિત્રો જોઈ શકો છો પૂરો આશ્રમ, અને અહીંયા ભાદર નદી છે, ભાદર નદીના કિનારે છે એ ઝડિયા મહાદેવ, ભાદર નદીના કિનારે છે। મેં જે બાપુએ ઇતિહાસની વાત જે કરેલી તે પણ તમને અહીંથી સામે દેખાય છે મંદિર, દર્શન કરાવું છું ભાદરના કિનારેથી। ત્યાર પહેલાં તમને જે નાગદાદાની વાત કરીએ આપણે, ભૈરવ દાદાની, એના દર્શન કરાવું છું। જોઈ લો મિત્રો, તમે જોઈ શકો છો એ બાપુની અખંડ ધૂણી છે, ચેતન ધૂણી, જોઈ શકો છો એ બાપુની ચેતન ધૂણી પણ। ત્યાર પછી આ ભાદર નદી છે, આ ભાદર નદી છે, આપ જોઈ શકો છો ભાદર નદી, એ ભાદર નદી છે। અને સામે ખોડિયારમાંનું જે બાપુએ ઇતિહાસ કીધો સાત બહેનોનું, તે સામે છે। ત્યાર પછી આપણે ઝડિયા મહાદેવના દર્શન કરીશું મિત્રો। હું તમને એ પણ બતાવું છું ઝડિયા મહાદેવનું મંદિર પણ।
હવે આપણે જોઈ શકો છો એ કાલ ભૈરવ દાદા, એ મહાકાલ ભગવાન કી જય, મહાકાલ भगवान की जय। ये सामने बटुक भैरव महाराज जी भी है, आप જોઈ શકો છો ये बटुक महाराज जी है। बटुक महाराज, बटुक भगवान की जय, बटुक भैरव दादा की जय। ये जड़िया महादेव का दर्शन करें मित्रों, मैं सबको दर्शन कराऊंगा। जय बजरंगबली हनुमान जी महाराज, जय गजानन गणपति भगवान की जय। दर्शन करें मित्रों सब। जड़िया महादेव की जय। ये फादर किनारा पे है।